સારી છે ને? હા હા હા, પેન્ટ ખાલી પહેરીને દેખાય. લાડવો લેવો છે કા કરતો. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજના નવા એક ફ્રેશ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે અમે છે ને ગયા હતા ગામમાં. હંસભાઈના કપડાં ખાલી થઈ ગયા હતા એટલે કપડાં લેવા ગયા હતા. તો જો હંસભાઈના કપડાં અમે લઈને આવ્યા છીએ. દેખાડું એ ઘા ન કરે, હેઠે ન રાખ ને ઉપર રાખ, મેલું થાય બધું. આમાં આખું જાને ઘડીક અત્યારમાં પણ આવતા વેત હમણાં પહેરે તો પછી દેખાડશે. અત્યારે પહેલાં એમને તો દેખાડ લેવા દે મને. જો હંસભાઈ માટે છે ને કપડાં લાવ્યા છીએ અમે. એક આ જોડી અને એક આ જોડી, બે જોડી બરાબર. એક આ જોડી અને એક આ જોડી, બે જોડી. અને એક પેન્ટ લાવ્યા કા હે ને? હા પેન્ટ એક એમના પેન્ટ એને ચાલો પહેરવા માટે. અત્યારે જો બે જોડી લાવ્યા છીએ. બીજું શું લાવ્યા મેડમ આપણે? હા કુંડા લાવ્યા પાસે જો કુંડા છે ને અમુક ઓલા છે ને બધા ઝીણા કુંડા છે ને, ઝાડવા બધા થઈ ગયા છે મોટા. અમુક ઝીણા ઝીણા કુંડા છે ને એને આમાં ટ્રાન્સફર કરી નાખીએ મોટા કુંડામાં. 4 કુંડા લીધા છે અને એક આ ટ્રે લીધી છે. તો આટલી વસ્તુ અત્યારમાં લઈ આવ્યા છીએ. તો હંસભાઈ છે ને ગોવા જવું છે. હંસભાઈ કાલનો કે ગોવા જવું. કીધું આજ જો વરસાદ હશે તો નહીં જઈએ, નહીં વરસાદ હોય તો જાઉં. એમાં જો લીંબુ હતા ને એ બધા થઈ ગયા પૂરા. હતા એ બધા પડી ગયા ને પડતા હતા ને એટલે એમાં શું થતું, પાકી જતા, પાકીને પડીને હેઠે પડતા ને તો ફાટી જતા. એમાં ને છે ને વરસાદ ને એવું આવતો એટલે ચાંદી પડી જતી, એટલે કે બગડી જતા, કંઈ રહેતા નહોતા, બધા ખાલી થઈ ગયા. અત્યારે તો લીંબુ નવો ફાલ આવે પછી કાંઈક મેળ આવે. હા નવા ફાલમાં ઝીણા ઝીણા બેઠા છે હજી તો બરાબર. તો બસ આજનું કાંઈ ગાળ્યું કામ છે. પહેર્યા કે નહીં? જો હંસભાઈને એક જોડી આ લાવ્યા છીએ. કેવી લાગે? મસ્ત લાગે છે ને? સારું, કાઢીને બીજી જોડી દેખાડ. તો ચલો જો એક જોડી તમને આ દેખાડી હમણાં, અને તો એક જોડી જો આ હંસભાઈ પહેરીને બીજી જોડી કમ્પ્લીટ થઈ ગઈ છે. કેમ લાગે હંસ? સારી છે ને? હા હા સારું, પેન્ટ ખાલી પહેરીને દેખાય. શર્ટ નથી કાઢ્યો, ખાલી પેન્ટ કાઢીને દેખાય. લઈ લે એ લઈ લો એ લઈ લો એ લઈ લો. સેમ મમ્મા નથી લેતો, હાલો બંધ કરું. તો એક પેન્ટ જો આવડું આ લીધું છે આપણે હંસભાઈ. હા ભાઈ તમારે તો જલસા છે. અત્યારમાં કપડાં આવી ગયા તમારે, નવા કપડાં. હમણાં વચમાં 2 શર્ટ ટી શર્ટ લીધા. જલસા છે બાપા, જલસા તમારે તો. હવે હું બાકી છે હે? અહીં જોતો, અહીં ઉભો રહે વ્યવસ્થિત. જોવા ઉભો રહે, હરખો ઉભો રહે, એમ નહીં બસ. હું બાકી છે હવે? એટલે આ બધું તો આવી ગયું, એ આવી ગયું. ચલો હાલો તો હવે પછી મળીએ આપણે. કહી દે એ કાલ દેખાડી દીધું મમ્મી, એ રહેવા દે. ચાલો હાલો કહી દઉં પછી મળશું આપણે. વાગી જશે તો ચાલો હાલો હવે અત્યારે છે ને આરામ કરશું. 12 વાગી જશે. હવે મેડમને કહેશું ખાવા બાવાનું કંઈક બનાવે જમવાનું, પછી જમી કાઢીને પછી તમને મળી આવો, જઈએ કે ન. તો અત્યારે છે ને વાગી ગયા છે 5 અને અમારે અત્યારે છે નાસ્તો કરવા અમે જો બેઠા છીએ. હંસભાઈ જો નાસ્તો કરે છે. શું કરે છે ભાઈ તમે? હે સોડા કાઢે છે અમારા હંસભાઈ. અત્યારે જો નાસ્તો કરવા બેઠા છીએ બધું લઈને. હા મેં એક દી હમણાં વચમાં મોલમાં ગયા હતા, પાછી સોડા લાવ્યા હતા. હા તમને લોકો દેખાડી, ઘણી બધી લાવ્યા હતા. હા કમાતી નહોતી એટલે એક થેલી ભરીને સોડા લાવ્યા હતા. હંસભાઈ સોડા કરે ને તો છે આપણે કંઈક જ્યુસ છે, જમરૂખનું જ્યુસ છે. તો
તો લાવ્યા હતા હવે ટેસ્ટ કરીએ કેવું આવે છે કેવું નહીં પહેલી વાર લાવ્યા છે આવું હા એને હંસભાઈ કે મારે એ નથી પીવું મારે સોડા પીવી છે તો એ ભાઈ શું કરશે ખબર છે? જો કહું છું ને હું કહું જ છું કે ભાઈ શું કરશે પહેલાં અહીંયા સોડા પી જાહે આ પહેલાં સોડા પી જાહે ને સોડા પી જાહે ને અને પછી આ એમ કે હવે મને આય આપો એટલે ભાઈને બે સાઈડથી લાડવો લેવો છે કા હી કરતો આ તો આટલી મોટી છે. હા તને તો આટલી મોટી આવી કા હે અરે મન તો થઈ ગયું. બસ જો હાલ તો હવે અમે નાસ્તો પાણી કરી લઈએ ને વેફર છે કંઈક કેળાની બરાબર શું કર્યું આપણે શું? શું કર્યું ચેસ. ચેસ કર્યું પાર્ટી કરી પાર્ટી ઓટલી વારમાં પી થઈ ગયું. અરે તું તો બહુ ડાયો તો ચલો અત્યારે નાસ્તો પાણી કરી લઈએ ભૂખ લાગી છે ફરી બપોરે ખાધું પણ 5 વાગે એટલે અત્યારે ભૂખ લાગી છે તો થોડું ઘણું ખાઈ લઈએ બસ તમને